ધારાસભ્યને અહીંયાની કાંઈ પડી, અધિકારીઓ પણ અહીંયાના સુસુપ્ત અવસ્થામાં અને કોન્ટ્રાક્ટરો મજા કરે છે. આ ભાજપનો ચોપડા ઉપરનો વિકાસ ખોટે ખોટા વાયદા બતાવવામાં આવે છે. 15 થી 20 વર્ષથી આ રોડની આ કન્ડિશન છે. નમસ્કાર, હું છું જિગીશા પટેલ. આજે આપણે અહીંયા વાસાવડ આવ્યા છીએ. વાસાવડ ગામનું મને ઘણા બધા લોકોના ફોન આવ્યા હતા કે બેન તમે રોડ રસ્તાની પરિસ્થિતિ બધાને બતાવો છો, વાકેફ કરો છો, તો અમારા એક વખત વાસાવડથી રાવણાવાળા રોડની મુલાકાત લ્યો. એટલે આજે અમે અહીંયા વાસાવડમાં આવ્યા છીએ અને પહેલા તો હું તમને આ રોડની હાલત બતાવી દઉં. આ રોડ લગભગ છેલ્લા કેટલા વર્ષથી નથી થયો? 20 વર્ષ. વાસાવડ વાળા કોણ છે આમાં? અમને યાદ જ નથી કાંઈ કેદી થયું. તોય કેટલા વર્ષ, અંદાજે કેટલા વર્ષ થઈ છે? 15 થી 20 વર્ષ. બાબુ આવ્યા તે કર્યો છે લગભગ. એટલે 15 થી 20 વર્ષથી આ રોડની આ કન્ડિશન છે. રોડ અહીંયા બન્યા નથી. દર વખતે ઇલેક્શન આવે, જિલ્લા પંચાયત આવે, તાલુકા પંચાયત આવે, વિધાનસભા આવે કે પછી લોકસભા આવે, ત્યારે જયારે મત માંગવા આવે ને ત્યારે આ લોકોને છે ને ખોટે ખોટા વાયદા બતાવવામાં આવે છે કે તમને અહીંયા રોડ રસ્તાની સુવિધા હારી કરી દેશું, તમને અહીંયા પાણીની ગટરની સુવિધા હારી કરી દેશું. પણ આમ છે ને ખાડામાં ઉભો હોય ને એવો રોડ છે. તમે એકવાર રોડમાં નજર નાખી લ્યો ને તો તમને ખબર પડશે. હવે આની પરિસ્થિતિ જુઓ તમે. આ રોડ છે, આ રોડમાં આ અધવચાર આ કડ જોયો, આ કડ લગભગ એમ માનો ને 5-6 ઇંચની કડ છે. રોડ વચ્ચારે આખો આટલો રોડ જે છે ને, રોડ ની વચ્ચો વચ્ચ આટલી કડ છે. અને આ ખાડા જુઓ અહીંયા તમે. અને એકવાર આમ પાછળ ફરીને ખાલી છે ને આ ખાડા બતાવો એટલે લોકોને ખબર પડે. ક્યાંથી આવો છો? કેવો છે રોડ? રોડ તો વાત જવા દે. કેટલા વર્ષથી આવી સંદર છે? લગભગ 4 વર્ષથી આમ નામ છે. 4-5 વર્ષ જેવું થઈ ગયું. અચ્છા, 15-20 વર્ષની વાત કરે. હા, એમ તો આમાં તો પૂછી ઇલેક્શન ટાઈમે આવે ત્યારે કે છે ને રોડ રસ્તા હારા કરી દે. એમ કે તા હે પછી કે તા કોઈ કહેતું જ નથી કાઈ. હે તો આ વખતે હવે વિકાસ ભાજપનો કેવો દેખાય છે તમને? પબ્લિક ઉપર છે. પબ્લિક ને સમજવાનું છે ટૂંકમાં, બરાબર ને? એટલે અહીંયાથી પસાર લગભગ એમ માનો ને રોજના હજારો લોકો અહીંયાથી પસાર થતા હશે. અને એ ખાલી આ રોડ ની વાત નથી, આવું તો પાટખીલોરી થી ધરાડા આના કરતા બી ખરાબ રસ્તો છે. અહીંયા ગોંડલની જનતા વારે વારે રજૂઆતો કરે પણ આનું કોઈ સોલ્યુશન નીકળતું નથી. દર વખતે ઇલેક્શન ટાઈમે આવી અને વાયદા કરી જાય, લાલચ આપી જાય, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોને ભોળવવા માટે અને મત લેવા માટે વાયદા કરી અને વોટ લઈ લે અને પછી તમે તમારા રસ્તે, અમે અમારા રસ્તે. આ ભાજપનો ચોપડા ઉપરનો વિકાસ તમે તમારી નજર સામે જોયો. અને હજી તો આવા ગોંડલ તાલુકાની અંદર હું તમને એટલા બધા રોડ બતાવીશ, કારણ કે જ્યારથી હું આ રોડના વિડીયો બનાવવાના મેં ચાલુ કર્યા છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં મને અઢળક ફોન આવ્યા છે. અઢળક ફોન આવ્યા છે એમ. બંધ થઈ ગઈ, ઓલા રોદામાં ગાડી બંધ થઈ ગઈ. જો આ તમને પડતો ને આની કન્ડિશન જુઓ તમે. હજી તો આપણે વાત કરી રહ્યા છીએ ત્યાં તમને લોકોની પીડા પણ સમજાતી હશે, દેખાતું હશે કે લોકો કેવી રીતે આ રોડ રસ્તાના ખાડાઓનો ભોગ બની રહ્યા છે. એ તમે તમારી નજર સામે જોઈ શકતા હશો. તમે આની હાલત જુઓ. ભાઈને ઉભો રાખીને કઈ કેવું હોય તો કેવા રોડ કેવો છે ભાઈ? હમણાં થોડા ટાઈમ પહેલા માંડણ કુંડલા થી દેડી વાળા રોડ ઉપર આવા જ રોડ રસ્તામાં ખાડાના કારણે એક એક્સિડન્ટ થયું. એ એક્સિડન્ટ ની અંદર 2 જણાએ પોતાનો જીવ ગુમાવ્યો. એક ભાઈએ એનો પગ ગુમાવ્યો અને એક ભાઈ એનો જીવ ગુમાવ્યો. પરંતુ અહીંયાના ધારાસભ્યને અહીંયાની કાંઈ પડી નથી. અધિકારીઓ પણ અહીંયાના સુસુપ્ત અવસ્થામાં છે અને કોન્ટ્રાક્ટરો મજા કરે છે. એટલે હું દરેક નાગરિકને કહેવા માંગુ છું, ગોંડલ તાલુકાના તમામ નાગરિકોને કહેવા માંગુ છું કે જો તમારે સારી સુવિધા જોઈએ છે, જો તમારે તમારા મૂળભૂત અધિકારો જોઈએ છે,
અને જો તમે તમારા કહેવાય ને તમારી સ્વતંત્રતા તમારી આઝાદીનો તમે ઉપયોગ કરી અને તમે તમારા હકને ભોગવવા માંગો છો તો એક વખત બધા ભેગા થઈ અને અવાજ ઉઠાવો. જ્યાં સુધી તમે અવાજ નહીં ઉઠાવો ત્યાં સુધી આ લોકો સુસુપ્ત અવસ્થામાં પડ્યા રહેશે. આ લોકોને કોઈ જ ફરક નથી પડતો કે તમે કઈ કન્ડિશનમાં છો, તમે કેવી પરિસ્થિતિમાં જીવો છો, કોઈને કઈ ફરક નથી પડતો. આ લોકોએ ભારતીય જનતા પાર્ટીમાં રહેલા સત્તાધીશોએ તમને માત્ર કીડા મકોડા સમજીને રાખ્યા છે અને તમને એવી જ રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તમારા વોટ જોતા હોય ત્યારે એ લોકો આવે ને તમને લાલચ આપે ને તમારા વોટ લઈ જાય, પછી પેલા તો તમે ગોંડલ તાલુકો તમારી કોઈને કઈ શેમાં પડી જ આવે નથી. શેમાં આવશે? ઝાપડામાં આવે છે ગુજરાતમાં. એટલે મહેરબાની કરીને બધા એક થાવ, અવાજ ઉઠાવો અને પોતાનો હક ભોગવો. જય હિન્દ, જય ભારત.